તો કેમ છો મિત્રો, આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં રેડી થઈને નીકળી ગયો દુકાન બાજુ, આવી ગયું વૈયાનું નાળું અને અહીંયા તો ફૂલ સુવિધા છે, તમારી ગાડી ઓટોમેટિક ધોવાઈ જાય। થોડીક વાર લાગીને ઘરેથી આવી ગયો ફોન, લઈ જાવ નિશાળિયાને। ફાઇનલી મિત્રો પિયાબેને ફરીને ગાડી ચલાવીને હું બેસી ગયો દફતર લઈને પાછળ। પછી તો આવી ગઈ નિશાળ ને પિયાબેનને મૂકીને જવાનું છે દુકાન બાજુ। બે બંગડી વાળી ગાડી સાઈડમાં મૂકી દીધી ને હું આવી ગયો દુકાને। પછી તો પપ્પાનો ફોન આવી ગયો, આવી જા બટા ઘરે થોડુંક કામ છે। થોડીક વારમાં કલેજો પણ ભેગો થઈ ગયો અને હું કલેજો બે નીકળી ગયા એડજસ્ટ ને વેલ્ડિંગ કરાવવા। પછી તો પહોંચી ગયા બરવાળા, જવાનું છે નાવડા રોડે કલેજાની ગાડી નવરાવા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઓટો ગેરેજમાં। પછી તો આપણી જમકોડી નવરાવાનું કર્યું ચાલુ। જમકોડી નવરાવીને ચમચમાટ જેવી કરી નાખીને હવે જમકોડીમાં નખાવા જવાનું છે પેટ્રોલ। પછી તો પહોંચી ગયા પેટ્રોલના કુએ। આપણી જમકોડીમાં પેટ્રોલ પુરાઈ દીધું, હવે જવાનું છે પાણીપુરી નાસ્તો કરવા। ફાઇનલી મિત્રો આવી ગયું પાણીપુરી કઈને ખસકાઈ મેં કે એડજસ્ટ ને વેલ્ડિંગ કરવા। કલે જો કે વેલ્ડિંગ થાય ત્યાં લગીને આપણે ગામમાં થોડીક વસ્તુ લઈએ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા શિવ ઓટોમોબાઈલ્સમાં ને લઈ લીધા ગોળિયા। ફાઇનલ મિત્રો દડા ફિટ કરી દીધા, હવે જવાનું છે એડજસ્ટ લેવા। ત્યાં પહોંચ્યા તા તો એડજસ્ટ ને પણ વેલ્ડિંગ થઈ ગયું હતું। અમે હવે એડજસ્ટ લઈને નીકળી ગયા ઘર બાજુ।